હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? યસ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો, રાઈટ? માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે અગાઉના જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું જોયું હતું? વર્ગ અને વર્ગમૂળ, રાઈટ? જે નાના હતા ત્યારે આપણે બેઝિક રીતે ભાગાકારની રીતે તો શોધતા આવડે જ છે, પણ ગવર્મેન્ટ એક્ઝામની તમે તૈયારી કરતા હોય, રાઈટ? તો એક્ઝામની અંદર સરળતાથી ઓછો ટાઈમ લઈ અને કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવું, બરોબર? એ આપણે જોયું હતું. હવે આજે આપણે જોઈશું ઘન અને ઘનમૂળ, બરોબર? એકદમ સરળતાથી શીખીશું. બટ હા, જો તમે મારી ચેનલ ઉપર હજી નવા છો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ફટાફટથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને ટોટલી અપડેટ્સ જે છે એ તમને આસાનીથી મળતી રહે, રાઈટ? અને મારી આ ચેનલ પર તમને 6 થી 10 નું મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ અને 11-12 નું જો ડિમાન્ડિંગ બેઝ ઉપર બનાવું છું, રાઈટ? ટાઈમ મળે ત્યારે. અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે મેથ્સ અને રીઝનિંગ જે જોવા મળશે, બરાબર? અત્યાર સુધીનું મારી આ જર્ની સ્ટાર્ટિંગ થઈ એને આઈ થિંક 1 or 2 મંથ થયું છે, બરાબર? તો અત્યાર સુધીના જે કંઈ પણ વિડીયો છે એ તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. થેન્ક યુ. ચલો બાળકો, આપણે આગળ વધીએ. હવે આપણે જોવું છે ઘન, રાઈટ? વર્ગ એટલે કોઈ પણ સંખ્યાનો તે જ સંખ્યા સાથે કેટલી વખત ગુણાકાર હતો? 2 વખત, બરાબર? એટલે કે માની લો આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો, બરાબર? 2 નો વર્ગ તો 2 ગુણ્યા 2 એટલે એ જ સંખ્યાનો 2 વખત ગુણાકાર, રાઈટ? એટલે આપણે મળતો તો શું મળતો તો? વર્ગ. એટલે 2 નો વર્ગ 4. તો આપણે 1 થી 30 સુધીના વર્ગ છે, બરાબર, એ બાળકો કમ્પ્લીટ કરી લીધા. ઓકે? અને વર્ગ અને વર્ગમૂળ એકદમ આસાનીથી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું એ પણ જોઈ લીધું. હવે આપણે જોઈએ ઘન. તો કોઈ પણ સંખ્યાનો ઘન એટલે શું બાળકો? માની લો, ધારો કે હું લઉં છું 1 નો ઘન. ઘન એટલે 3 ઘાત હોય. કેટલી? કોઈ પણ સંખ્યાની 3 ઘાત. ઓકે? ઇંગ્લિશમાં આપણે એને બોલીએ ક્યુબ. શું બોલશું? ક્યુબ. CUBE. થોડું ઘણું લિટલ બીટ ઇંગ્લિશ પણ આવડવું જરૂરી છે, બરાબર? એટલે ક્યુબ એટલે ઘન કહેવાય, રાઈટ? અને ક્યુબ રૂટ એટલે શું કહેવાય? ઘનમૂળ. ઓકે? તો હવે અહીંયા જો બાળકો, 1 નો ઘન એટલે કોઈ પણ સંખ્યાનો તેને તે સંખ્યા સાથે, સમાન સંખ્યા સાથે 3 વખત ગુણાકાર. કેટલી વખત? 3 ટાઈમ્સ. તો એ સંખ્યા આપણને શું આપશે? ઘન આપશે. તો 1 1 1 1 1 1 એટલે 1 નો ઘન હંમેશા કેટલો રહેશે? 1 જ રહેશે, રાઈટ? પછી માની લઈએ હું લઉં છું 2 નો ઘન. શું થશે બાળકો? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી ઘાત છે? 3 ઘાત છે. એટલે હું કેટલી વખત ગુણાકાર કરીશ? 3 વખત. કોઈ પણ સંખ્યાનો તેની તે જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર એટલે આપણને શું આપશે? ઘન આપશે. તો શું થશે અહીંયા? જોઈ જોઈએ મિત્રો. 2 દુ 4, 4 દુ 8 એટલે આપણને શું મળ્યું બાળકો? 2 નો ઘન 8, રાઈટ? તો હવે આપણે આ રીતે અહીંયા એક આખું લાઈન બનાવી લઈ તો કેવું રહેશે? ચલો હું તમને બતાવતી જાઉં, બરાબર? કરતી જાઉં અહીંયા, અને તમે તમારી નોટબુક્સમાં લખતા જાજો. 1 નો ઘન શું થશે મિત્રો? 1, રાઈટ? 2 નો ઘન કેટલી વખત ગુણાકાર? 2 નો ઘન એટલે 2 દુ 4 દુ ને 8. હવે આવશે 3 નો ઘન. ચલો અહીંયા જોઈએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3 તેરી 9, 9 તેરી 27. તો કેટલો આવશે બાળકો? 27, રાઈટ? પછી 4 નો ઘન. 4 ગુણ્યા 4 ગુણ્યા 4. ચોકે ચોકે 16 ચોકું 64 એટલે આ આપણને મળશે 64. 5 નો ઘન. પચું પચું 25, પંચા 125. તો આ શું મળશે? 125. આપણે બહુ એકદમ બેઝિક લેવલથી શીખવાનું છે, બરાબર? એટલે આરામથી થોડોક તમને આવડતું હશે તો તમારું રિવાઇઝ થઈ જશે, અને જો નહીં આવડતું હોય જો કોઈને, તો એ બેઝિક થી શું કરશે? શીખી શકશે. ઓકે? અને રિવિઝન છે એ સ્ટડી માટેની બેસ્ટ મેડિસિન છે, આઈ થિંક. ઓકે? એટલે રિવિઝન છે એ ખૂબ જરૂરી છે. 6 નો ઘન. ઓકે બાળકો? છાયે છાયે 36, 36 છક 216 એટલે મને કેટલા મળ્યા? 216. સેમ એ રીતે 7 નો ઘન આ રીતે થશે બાળકો. 7 7 49, 49 7 કેટલા થાય? 3 4 3 343.
આ સમજાણું કે નહીં? હવે હું લઉં છું 8 નો ઘન, બરોબર બાળકો? 8 નો ઘન 8 64, 64 અઠ્ઠા કેટલા થશે બાળકો? 512. ઓકે, પછી આવશે 9 નો ઘન, 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 9 9 81, 81 9 ગુણ્યા 9 ગુણ્યા 9, 9 9 81, 81 9 કેટલા થશે? 729. એટલે આપણને મળ્યું 729, રાઈટ? કેમ? તો કે 9 9 81, 81 ગુણ્યા 9, 9 1 9, 9 અઠ્ઠા 72, આવી ગયા 729. તમને એમ થાય મેડમ તમે તો કેમ ફટાફટ લખી નાખ્યું, પણ આપણે યસ 10 સુધીના ઘન છે એ મિનિમમ કમ્પ્લીટ આવડવા જોઈએ, બરાબર? રટો નથી લગાડવાનો, રાઈટ? જે તમે રટો મારશો કે ગોખશો એ તમને લાંબા સમય સુધી યાદ નહીં રહે, ક્યારેય પણ રટેલું જે છે યાદ નહીં રહી. તમારે એને કમ્પ્લીટલી લોજિક થી જે મેથડ છે એ પ્રમાણે યાદ રાખવાનું છે, તમારી પ્રેક્ટિસ હશે એટલે તમને આરામથી આવડી જશે, રાઈટ? 10 નો ઘન કેટલો થશે બાળકો? 10 ગુણ્યા 10 એટલે શું? 100 ગુણ્યા 10 એટલે 1000. તો આ શું મળ્યું મને? 10 નો ઘન. તો આ રીતે આપણે શું થઈ ગયું? આટલી સંખ્યાના ઘન તો આપણે યાદ રહી ગયા બાળકો, બરોબર? અને યાદ રહેવા જ જોઈએ ડેફિનેટલી, બરોબર? આપણે એક્ઝામ ની અંદર ટોપ કરવું છે, સારી એવી જોબ મેળવવી છે, તો ક્યારે આવશે? તો કે મેરિટમાં નામ આવશે. મેરિટમાં ક્યારે નામ આવશે? તો કે તમારી ફૂલ એકદમ જે છે એ તૈયારી હશે ત્યારે, રાઈટ? કારણ કે તમને ખબર જ છે કે અત્યારે કોમ્પિટિશન કેટલું હાર્ડ છે, રાઈટ? તો કશું અઘરું નથી, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ ઇફ વી વિશ. ઓકે, તો ચલો હવે આગળ વધીએ, બરાબર? આ ઘન કઈ રીતે કરવું એ તમને બધાને સમજાઈ ગયું? ઓકે, વેલ ડન. હવે હું શું કરીશ બાળકો? માની લ્યો હવે અહીંયા સુધીના આપણે કમ્પ્લીટ મોઢે આવડે છે, હવે આગળના ઘન છે એ કોઈ મોટી સંખ્યા થતી જાય તો કઈ રીતે મેળવવા? ચલો જોઈએ. પેલા લઈએ 12 નો ઘન. ઓકે, હવે આ 12 નો ઘન કરવાનો છે મારે. કઈ રીતે કરશું? તો ઘન માટે સિમ્પલ રીત છે, અહીંયા આપણે જે કરતા હતા એ જ રીતે વર્ગમાં કરતા હતા, સેમ મેથડ, નાનો એવો ફેરફાર આવશે. ક્યાં આવશે હું તમને કહીશ. ચલો, અહીંયા પણ શું લેવાનું? ઘન. અહીંયા પણ શું લેવાનું? ઘન. વર્ગમાં પણ સેમ આ રીતે હતું, અહીંયા વર્ગ અહીંયા વર્ગ, રાઈટ? હવે 2 નો અહીંયા ઘન, 2 નો ઘન કેટલો થાય બાળકો? 8 થાય. હા ના? હા. હવે અહીંયા વર્ગ લેતા હતા બાળકો, તમે આ રીતે વર્ગ લેતા હતા, 12 નો વર્ગ, તો તમે શું કરતા હતા? અહીંયા વર્ગ, અહીંયા પણ વર્ગ. અહીંયા શું કરતા હતા? 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4. પણ કેટલા સંખ્યા લેતા હતા? કમ્પલસરી 2 લેતા હતા. શા માટે? તો કે વર્ગ હતું એટલે 2 વખત લેતા હતા. ઘન છે એટલે હું અહીંયા કમ્પલસરી કેટલા આંકડા લઈશ? 3 ડિજિટ લેવાના. હવે આગળ નથી તો મેં 0 એડ કરી દીધા, સમજાણું કે નહીં? એટલે 3 આંકડા થઈ ગયા. 1 નો ઘન તો શું થાય? 1. એટલે અહીંયા કઈ કરવાની જરૂર નથી. આ સાઈડ ખાસ ધ્યાન રાખવાનું, 3 ડિજિટ આવવા જોઈએ, જેમ અહીંયા 2 આવતા હતા. અહીંયા સુધી ડન. હવે અહીંયા શું કરવાનું? તો કે આપણે આ બધી સંખ્યાનો ગુણાકાર, ચલો લઈ લઈએ. 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 તેરી 6, એટલે આન્સર શું આવ્યો? 6. અહીંયા સુધી સમજાઈ ગયું? વેરી ગુડ. હવે મને આ કેટલા મળ્યા બાળકો? 1008. આને બધાને ભેગા કરી દઈએ. અહીંયા શું આવ્યું? 6. હવે જ્યારે આપણે વર્ગ કરતા હતા ત્યારે ડાયરેક્ટ અહીંયા જે આવતું હતું એનું એડિશન કરતા હતા, રાઈટ? જેમ કે શું કરતા હતા? અહીંયા 1 નો વર્ગ 1, એટલે આ 104. હવે અહીંયા શું કરતા હતા? આનો ગુણાકાર, તો કે 1 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 એકુ 4, એટલે આ 4 આવ્યા. તો એને છેલ્લે એક જગ્યા ખાલી રાખવાની, બરોબર? આ ખાલી રાખી અને અહીંયા શું કરી દેતા હતા? 4 એડ કરી દેતા હતા. 4 4 ને 1 આવી ગયો બાળકો. 12 નો વર્ગ 144. સમજાણું કે નહીં? તો આ જે મેથડ હતી વર્ગની મેથડ હતી. કઈ સંખ્યાનો વર્ગ કઈ રીતે મેળવવો? હવે આપણે લઈએ છીએ ઘન, તો નાનો એવો ફેરફાર છે એટલે સરળતાથી તમને યાદ રહી જશે. ચલો, અહીંયા શું આવ્યું? આ 6 આવ્યું. અહીંયા ખાલી એક વખત કોઈ પણ જે મૂળ સંખ્યા હોય ને, આ જે સંખ્યા આપેલી છે ને એની સાથે આનો ગુણાકાર કરી નાખવાનો. અહીંયા કઈ સંખ્યા આપેલી છે? તો કે 12. તો 12 ગુણ્યા 6, 12 6 કેટલા થાય બાળકો? 72. આ સમજાણું?
એક આટલો જ ફેરફાર જે છે એ વર્ગમાં અને ઘનમાં ફરક છે. સમજાઈ ગયું કે નહીં? ઓકે, 12 છક 72. છેલ્લે એક જગ્યા કમ્પલસરી શું કરી દેવાની? ખાલી રાખવાની. એટલે અહીંયા હું એડ કરી દઉં જેમ વર્ગમાં કરતા હતા એ જ રીતે 8, 2, 7 અને 1. તો આનો મતલબ શું છે બાળકો? 12 નો ઘન કેટલો મળશે આપણને? 1728. તો 1728 જે છે એ આપણો કરેક્ટ આન્સર છે. સમજાણું કે નહીં? હવે આ જ દાખલો હું વન્સ અગેન સમજાવું છું, બરાબર? પછી આપણે પાછો આગળ જોઈએ. ચલો, 12 નો ઘન, બરાબર? વર્ગમાં કરતા હતા એ જ રીત, પણ અહીંયા શું લેવાનું? ઘન છે એટલે આ સંખ્યાનો ઘન, અહીંયાથી આનો ઘન. 2 નો ઘન કેટલો થયો? 8. પણ ઘન છે એટલે કેટલી સંખ્યા, કેટલા ડિજિટ લેવાના? 3 ડિજિટ લેવાના. એટલે મેં શું લીધું? 3 ડિજિટ થઈ ગયા. ડબલ 0 આગળ મૂકી દીધા એટલે રાઈટ. 1 નો ઘન 1. આ આપણને મળ્યા 1008. એને અહીંયા લખી નાખ્યા, બધી સંખ્યાને ભેગી કરીને લખી નાખી. હવે અહીંયા શું કરવાનું? તો કે આ બધી સંખ્યાનો ગુણાકાર 1 ગુણ્યા 2 ગુણ્યા 3. તો શું થઈ જશે? 1 ગુણ્યા 2 ગુણ્યા 3. 2 તેરી 6 એટલે આન્સર આવ્યો 6. હવે આ 6 છે એનો જે સંખ્યા મૂળ સંખ્યા તમને આપેલી છે ને બાળકો, એની સાથે એક વખત ગુણાકાર કરી નાખવાનો. તો 12 છક 72. હવે આ 72 જે છે એનું શું કરી દેવાનું? અહીંયા એડ કરી દેવાનું. અહીંયા મેં શું કર્યું? મૂળ સંખ્યા સાથે ગુણાકાર. આ એક જ ફેરફાર છે, બાકી કશું ફેરફાર કરવાનો નથી. સમજાણું કે નહીં? તો આ 12 છક 72. હવે આ જે 72 આવ્યા છે એને કઈ રીતે મૂકવાના? તો કે લાસ્ટમાં એક જગ્યા કમ્પલસરી શું રાખવાની? ખાલી રાખી દેશું. આગળ એ બધા ડિજિટ મૂકશું અને પછી શું કરી નાખવાનો? સરવાળો. છે ને એકદમ આસાન? સમજાણું? તો જો વર્ગ આપણે આસાનીથી કરતા હતા એ જ રીતે હવે આપણે ઘન પણ એકદમ આસાનીથી કરી લેશું. ઓકે, ચલો હવે હું પાછું એક્ઝામ્પલ બદલાવીએ આપણે, બરાબર? તો આ રીતે કોઈ પણ સંખ્યાનો ઘન છે તમે એકદમ આસાનીથી કરી શકશો કે નહીં બાળકો? તો કે હા મેડમ. ચલો હવે લઈએ 13 નો ઘન. જોઈએ 13 નો ઘન, આ બંનેનો ઘન એટલે હું અહીંયા શું લખીશ? ઘન ઘન. ઓકે બાળકો? 3 નો ઘન 3 તેરી 9 તેરી 27. પણ કમ્પલસરી કેટલા ડિજિટ? 3 ડિજિટ. શા માટે 3 ડિજિટ બાળકો? ઘન લઈએ છીએ એટલા માટે. વર્ગ લેતા હતા તો શું મૂકતા હતા આપણે? 2 ડિજિટ. પણ ઘન લઈએ છીએ એટલે કેટલા ડિજિટ બાળકો થશે? યસ, 3 ડિજિટ. ઓકે, 1 નો ઘન તો શું થાય? 1. ઓકે, એટલે આ આપણને મળ્યા 1027, 1027. ઓકે, હવે હું અહીંયા શું કરીશ બાળકો? 1 ગુણ્યા 3 ગુણ્યા 3. આ બધી સંખ્યાનો ગુણાકાર. 3 એકુ 3, 3 તેરી 9 એટલે આન્સર મને મળ્યો 9. વર્ગમાં વર્ગ કરતા હોય તો આ એમને એડ કરી દેવાની, છેલ્લે એક જગ્યા ખાલી રાખી. પણ આપણે શું કરવાનું છે? ઘન કરવાનો છે. તો આપણે એક વસ્તુ યાદ રાખવાની કે આ જે સંખ્યા છે એનો મૂળ સંખ્યા સાથે ગુણાકાર. તો 9 ગુણ્યા 13, 13 નવા મૂળ સંખ્યા એટલે કઈ સંખ્યાનો વર્ગ ઘન ફાઇન્ડ કરવાનો, ઘન શોધવાનો? 13 નો. તો અહીંયા જે છે એક વખત મૂળ સંખ્યા સાથે શું કરી નાખવાનું? ગુણી નાખવાનું. રાઈટ? તો 13 નવા 117. એ 117 હું છેલ્લેથી એક જગ્યા જે છે એ ખાલી રાખીશ, બરાબર? અને અહીંયા એડ કરી દઈશ. શું થશે? 7 ના 7, 7 ને 2 9. ઓકે બાળકો? 1 નો 1 અને 1 વત્તા 1 2. તો આનો મતલબ શું થયો બાળકો? 13 નો ઘન કેટલો થશે? 2197. છે ને એકદમ આસાન? રાઈટ? હવે આ જ રીતે આપણે 24 લઈએ. ચલો, બરાબર? સાથે સાથે લખવું હોય તો લખતા જજો. એક મસ્ત તમારી મેથડ વાળી એક તમને સમજાય એવી, આસાનીથી સમજાય એવી બુક હોવી જોઈએ, બરાબર? હું એવું નથી કહેતી કે નાના હતા એની જેમ ફેર નોટ ની જેમ બનાવો, પણ એક તમારું કમ્પ્લીટ તમારી એક બુક હોવી જોઈએ કે જેને તમે જ્યારે કંઈ પણ ખોલો અથવા તો રિવિઝન કરતા હોય તો ફટાફટી પેજ છે એ આસાનીથી તમને સમજાઈ જતા હોય ને, ફટાફટ ઇઝીલી છે એ પેજ છે એ પડતા હોય. રાઈટ? ચલો, 13 નો ઘન જોયો બાળકો? હવે આપણે માની લઈએ 17 નો ઘન. ઓકે બાળકો? મોટી સંખ્યા થોડીક લઈ શું કરશું? ઘન ઘન. યાદ રહી ગયું? ઓકે બાળકો?
7 નો ઘન, 7 નો ઘન કેટલો? 343. એ તો આપણને મોઢે છે અને 3 સંખ્યા જ છે ઓલરેડી, એટલે આપણે કઈ એડ કરવાની જરૂર નથી. 1 નો ઘન શું થાય? 1. ઓકે, અહીંયા શું કરવાનો? ગુણાકાર. 1 ગુણ્યા 7 ગુણ્યા 3, 7 તેરી 21. હવે શું કરવાનું? તો કે મૂળ સંખ્યા સાથે ગુણાકાર. તો 17 ગુણ્યા 21. આ જે સંખ્યા છે એને આપણે ભેગી કરી દઈએ, લખી નાખીએ. ચલો, અહીંયા 0, 2 સત્તા 24, વધી 1, 2 એકુ 2 ને 3, બરાબર. 1 સત્તું 7, 1 એકુ 1. આટલો ગુણાકાર તો બાળકો આપણને આવડે જ કે નહીં? બરાબર, રેડી? શું આવ્યું? 357. હવે હું અહીંયા એડ કરી દઉં. છેલ્લે એક જગ્યા શું કરી દેવાની? ખાલી રાખી દેવાની, બરાબર. તો 3 ના 3, 4 ને 7, 11, વધી 1, 3 ને 1, 4 ને 5, 9, 3 ને 1, 4. તો 17 નો ઘન આપણને કેટલો મળશે બાળકો? 4913, યાની 4913. જો કેટલી આસાનીથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ, રાઈટ? ચલો, તો હવે આપણે લઈએ વધારે થોડીક મોટી સંખ્યા, બરાબર. પણ રીત જે છે, મેથડ જે છે એ કેવી રહેશે? સેમ જ રહેશે, એટલે આપણે કાંઈ ટેન્શન આવશે નહીં. ચલો, હવે હું લઉં છું 73 નો ઘન. ઓકે બાળકો, ચલો, તો શું થશે? પેલા અહીંયા ઘન, પછી આ સંખ્યાનો ઘન, ઘન ઘન. ઓકે, બરાબર. હવે અહીંયા જો 3 નો ઘન કેટલો થશે બાળકો? 3 તેરી 9 તેરી 27, રાઈટ? તો મને અહીંયા શું મળ્યું? 27. ઓકે, પણ કેટલી ઘન સંખ્યા હોવી જોઈએ? કમ્પલસરી 3. શા માટે? તો કે ઘન કરીએ છીએ એટલા માટે. એટલે અહીંયા કમ્પલસરી કેટલી સંખ્યા થઈ ગઈ? 3 સંખ્યા. અહીંયા આવ્યું 7 નો ઘન. કેટલો થાય બાળકો? 343. આ સંખ્યા મોટી થઈ ગઈ, ભલે થઈ ગઈ, આપણે જે મેથડ છે એ જ કન્ટિન્યુ કરવાની છે. ચલો, આ સંખ્યાને ભેગી કરી દઈએ. 343027. ઓકે, અહીંયા શું કરશું બાળકો? આ બધી સંખ્યાનો ગુણાકાર. 7 ગુણ્યા 3 ગુણ્યા 3, 7 તેરી 21, 21 તેરી 63. આમ પણ કરી શકો. 3 તેરી 9, 9 સત્તા 63. એ જ આવવાનું છે. હવે 63 જે છે એનો શું કરવાનો? મૂળ સંખ્યા સાથે ગુણાકાર. તો 63 ગુણ્યા 73, 10. બરાબર, ગુણાકાર તો બધાને આવડે છે એટલે હું ડીપલી નથી જતી. 7 તેરી 21 નો એકડો, વધી 2, 7 છક 42, 2 44. બરાબર, બધી ઇરેઝ કરી નાખું. બરાબર, તમારે આમ લીટો મારી દેવાનો એટલે ફરીથી કાઉન્ટ થાય નહીં. ઓકે, 3 તેરી 9, 3 છક 18. શું થશે? 9, 8 ને 1 9, 4 ને 1 5 ને 4 ના 4. થઈ ગયા? શું મળ્યું બાળકો? 4599. છેલ્લેથી એક જગ્યા ખાલી રાખવાની અને જગ્યા 4599 મૂકી દીધા બાળકો. બધાનો સરવાળો કરો. 7 ના 7, 9 ને 2 11, બરાબર. વધી 1, 9 ને 1 10, વધી 1, 3 ને 1 4 ને 5 9, 4 ને 4 8, 3 ના 3. તો 73 નો ઘન આપણને કેટલો મળ્યો બાળકો? સમજાણું? 38 90 17. ઓકે, તો કેટલી આસાનીથી ફટાફટથી આપણે ગમે એવડી સંખ્યા હશે પણ ઘન કેવું? એકદમ સરળતાથી કરી શકશું. આ સમજાણું? હવે માની લ્યો આનાથી થોડીક વધારે સંખ્યા મોટી લઈએ, બરાબર? ત્યારે ટ્રાય કરી લઈએ. ચલો જોઈએ. ચલો, શું છે હવે આપણી પાસે? માની લ્યો હું રકમ લઉં છું 97 નો ઘન, 97 નો ઘન. ઓકે બાળકો, સેમ આજ મેથડ રહેશે બાળકો. 7 નો ઘન કેટલો થાય? 343. 9 નો ઘન કેટલો થાય? 9 9 81, 9 729. અહીંયા 3 સંખ્યા છે જ એટલે કાંઈ 0 આગળ મૂકવાની જરૂર નથી. શું થઈ ગયું? 729 343. અહીંયા શું કરવાનો? બધી સંખ્યાનો ગુણાકાર. 9 ગુણ્યા 7 ગુણ્યા 3, બરાબર. 9 સત્તા 63, 63 તેરી કેટલા થશે? 3 તેરી 9, 3 છક 18, 189. બરાબર,
તો શું મળ્યું અહીંયા 189. 189 નો મૂળ સંખ્યા સાથે એક વખત ગુણાકાર. મૂળ સંખ્યા કઈ છે 97, બરાબર. ચલો એનો ગુણાકાર કરી નાખીએ. શા માટે? તો કે આ જે આવતા હતા એ ડાયરેક્ટ વર્ગ હતો તો અહીંયા મૂકી દેતા. આપણે શું કરીએ છીએ? ઘન. એક જ નવો ફેરફાર છે, તે સંખ્યાનો મૂળ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. એટલે આ જે મળેલી સંખ્યા છે એનો મૂળ સંખ્યા સાથે ગુણાકાર. અહીંયા શું આવશે? 0. 9 9 81 વધી 8. 9 8 72 72 ને 8 72 ને 8 કેટલા થાય? 80. 80 નો 0 વધી 8. 9 1 9 ને 8 17. ઓકે બાળકો, આ વધી ચેકી નાખું. 9 7 63 વધી 6, બરાબર. 9 7 63 વધી 6. 7 8 56 56 ને 6 6 6 12 એટલે 62 વધી 6. 7 1 7 ને 6 13. ઓકે બાળકો, 3 3 3 7 ને 1 8 ને 1 આ બધાનો સરવાળો. કેટલી સંખ્યા મળી બાળકો? 18333. છેલ્લે એક જગ્યા ખાલી રાખવાની, છેલ્લેથી મૂકી દઈએ 333. ઓકે, અને આગળ 18333. છેલ્લે એક જગ્યા હંમેશા શું કરવાનું? ખાલી જગ્યા રાખી દેવાની. 3 ના 3 આ બધાનો સરવાળો. 4 ને 3 7, 3 ને 3 6, સોરી 3 તેરી 9 નહીં બાળકો, જો આવી ઉતાવળમાં મિસ્ટેક નહીં કરતા હો. 3 ને 3 6, 9 ને 3 12 વધી 1, 8 ને 2 10 ને 1 11 વધી 1, 7 ને 2 9. તો આનો મતલબ શું થયો બાળકો? 97 નો ઘન આપણને કેટલો મળે છે? સમજો? કેટલી સરળતાથી, ખાલી એક જ ગુણાકારની તકલીફ થાય, બાકી એકદમ આસાનીથી મળી જાય છે કે નહીં? એકદમ આસાન. ચલો હવે માની લઈએ આપણે 100 અપ એટલે કે 100 ઉપરની સંખ્યા માટે મારે ઘન લેવો છે. તો પણ આ જ મેથડ, કોઈ જાતનો ચેન્જ કરવાની જરૂર નથી. એક જ મેથડ થી આપણે કોઈ પણ સંખ્યાનો ઘન એકદમ સરળતાથી મેળવી શકશું. માની લ્યો હું લઉં છું 104 નો ઘન. ઓકે બાળકો, શું કરશું આપણે? યસ, શું કરશું? આ સંખ્યા જે છે એ વધી ગઈ, રાઈટ? તો હું શું કરીશ? આનો ઘન, અહીંયા બે સંખ્યાનો ઘન લઈ લેવાનો. કેટલી સંખ્યાનો? બે સંખ્યાનો. છેલ્લેથી એક જ લેવાની અને અહીંયાથી શું લેવાનું? બે સંખ્યાનો ઘન. આ સમજાણો? હવે અહીંયા 4 નો ઘન, ચોકે ચોકે 16 ચોકું 64, 0 64. શા માટે? 3 ડિજિટ કમ્પલસરી. 10 નો ઘન કેટલો થાય બાળકો? 1000. ઓકે, આ થઈ ગયું 1000. અહીંયા ઘન, આ પણ ઘન. હવે લખવાની જરૂર નથી. અહીંયા શું કરવાનું બાળકો? આ સંખ્યાનો ગુણાકાર. તો શું થશે? 10 ગુણ્યા 4 ગુણ્યા 3. શા માટે 10? તો કે અહીંયા તમારે એક જે છે એ સંખ્યા લીધી હતી, છેલ્લેથી એક, અને આગળની જે છે એ બે સંખ્યા લઈ લીધી હતી, બરાબર? તો તમારે આ રીતે ટેકનિક યુઝ કરવાની. 10 ચોકું 40, 40 અથવા તો 4 તેરી 12, 12 દાણ ને 120. અહીંયા શું છે? 104 એટલે કે 120 નો એક વખત મૂળ સંખ્યા સાથે ગુણાકાર. આ કેટલા આવ્યા? તો કે 10000 064. ઓકે બાળકો, આ બધી સંખ્યા ભેગી કરીને અહીં લખી નાખી. હવે આનો ગુણાકાર 0 0 1 0 0 1 દૂધુ 1 એકુ 1. 0 નો કોઈ પણ સંખ્યા સાથેનો ગુણાકાર એટલે કેટલા થાય? 0 0 ગુણ્યા 2 0 0 એકુ 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા શું આવે? 0 જ આવે. આ યાદ રાખજો ખાસ. 4 ગુણ્યા 0 0, 4 દુને 8, 4 એકુ 4. ઓકે, 0 8 4 2 અને 1 કેટલા આવ્યા? 12480. છેલ્લેથી એક સંખ્યા ખાલી રાખવાની, એક જગ્યા. શું થશે? 0 8 4 1 2. 12480 થઈ ગયા બાળકો. 4 ના 4, 6 ના 6, 8 ના 8, 4 ના 4, 0 વત્તા 2 2, 1 ના 1, 1 ના 1. તો આ તમને મળી ગયો બાળકો. શું મળ્યું? 104 નો ઘન. કેટલી સરળતાથી મળી ગયો કે નહીં? ઓકે, તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો ઘન એકદમ સરળતાથી કરી શકીએ છીએ. ઓકે, વેલ ડન.
તો આ રીતે કોઈ પણ સંખ્યા તમને આપશે, બરોબર, કાંઈ પણ આનાથી વધારે મોટી તો નહીં આવે, અને મોટી આવે તો આપણને કાંઈ પ્રોબ્લેમ નથી. આ જ રીતે આપણે ઘન કરતા રહેશું એટલે આરામથી શું થઈ જશે, કોઈ પણ સંખ્યાનો ઘન એકદમ આરામથી તમે મેળવી શકશો. બરાબર, વેલ ડન. ચલો બાળકો, તો હજી આપણે થોડીક મોટી સંખ્યા લઈએ, રાઈટ. સપોઝ માની લ્યો આપણે લઈએ 123 નો ઘન. હવે જો આવડી મોટી સંખ્યા આવી ગઈ, હવે આનાથી વિશેષ શાયદ મોટી નહીં આવે, આવશે તો તમારે એક જ મેથડને પકડીને ચાલવાનું છે, એટલે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે બાળકો, ચલો શું કરવાનું, લાસ્ટ ડિજિટ નો એકનો અહીંયાથી શું લઈ લેવાનો, ઘન. અહીંયા આ બે જે સંખ્યા છે એ લઈ લેવાની, રાઈટ. અહીંયા શું લેવાનો, ઘન. ઓકે બાળકો, 3 નો ઘન 3 તેરી 9 તેરી 27, પણ કમ્પલસરી કેટલા ડિજિટ લેવાના, 3. શા માટે 3 લઈએ, તો કે ઘન છે એટલે વર્ગ હતું તો કેટલા ડિજિટ લેતા હતા, કમ્પલસરી 2. ઓકે, હવે છે અહીંયા 12 નો ઘન. ઓકે, 12 12 144, યાની કે વર્ગ તો આપણને ખબર છે, પણ હવે જોઈએ છે શું, 12 નો ઘન. હવે આપણને આવડતો નથી તો આરામથી અહીંયા આપણે મેળવી શકીએ કે નહીં 12 નો ઘન. આ રીતે આપણી પાસે ઘનની મેથડ જે છે એ, પણ આ નાની સંખ્યા માટે એપ્લાય કરી દઈએ તો શું થશે બાળકો, અહીંયા 2 નો ઘન 8, રાઈટ. એટલે હું શું કરીશ, અહીંયા 008, કારણ કે 3 સંખ્યા કમ્પલસરી. બરાબર, અહીંયા આનો ઘન 1 નો ઘન 1. ઓકે, આ શું મળ્યું મને, 1008. હવે શું કરવાનું, યસ, 1 ગુણ્યા 2 ગુણ્યા 3, 3 દુને 6 આવ્યા. હવે હું શું કરીશ, આ 6 છે એનો મૂળ સંખ્યા સાથે એકવાર ગુણાકાર, એટલે 12 6 ને 72. આજે આપણે આગળ કર્યું એ જ છે ને, પણ નાનું એક્ઝામ્પલ. તો 72 આવ્યા, લાસ્ટ એક જગ્યા ખાલી રાખીને સરવાળો કરી નાખો. 7 આ 1 1728. તો તમે જો તમને 12 નો ઘન મળી ગયો કે નહીં, એ પણ આસાનીથી, રાઈટ. તો હું અહીંયા શું લખી નાખીશ, 1728. ઓકે, હવે આપણે જે આમાં કર્યું એ જ આમાં કરવાનું છે, કાંઈ ફરક છે નહીં. મેથડ બધી ઘનની અંદર આપણે મેથડ એક જ ચૂઝ કરી રાખી છે, બરોબર, આ જ પકડીને ચાલવાનું છે. હવે હું શું કરીશ બાળકો, 1728. ઓકે, 027 બધાને ભેગું કરી દીધું. હવે અહીંયા આપણે શું કરશું, આ સંખ્યાનો ગુણાકાર 12 ગુણ્યા 3 ગુણ્યા 3, આવું થશે બાળકો. 3 તેરી 9, 9 ગુણ્યા 12, 12 9 108. ઓકે, હવે 108 જે આવ્યા એનો એક વખત મૂળ સંખ્યા સાથે ગુણાકાર. મૂળ સંખ્યા શું છે આપણી પાસે, 123. હવે હું શું કરીશ, આ ગુણાકાર લઈ લો તો 3 સંખ્યા છે એટલે પહેલા 2 0, પછી 1 0 ને પછી નથિંગ, એટલે કાંઈ 0 મૂકવાની જરૂર નથી, આપણે ગુણાકાર તો આવડે જ છે. ચલો જલ્દીથી કરી નાખીએ. 1 8 8, 1 0 0, 1 1 1. હવે હું 2 8 લો, 2 8 16, 16 નો છગડો પણ 0 છે એટલે બધી એમનેમ રહેશે. 2 1 2. ઓકે, 3 8 24, બરાબર. 3 1 3. ઓકે, શું કર્યું મેં, 0 છે ને એટલે બધી ઉપર જાય ને તો એ ડાયરેક્ટ જ અહીંયા ઈની જ રહેશે, એટલે મેં ડાયરેક્ટ કરી નાખ્યું. એટલે આવી આવી ટ્રીક તમને જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને શું થશે, એકદમ આસાનીથી આવડતું જશે. 6 ને 2 8, આ બધાનો સરવાળો, 8 ને 1 9 ને 3 12, વધી 1 2 ને 1 3 1. કેટલા આવ્યા બાળકો, 13284. એક જગ્યા હંમેશા પાછળથી શું કરવાનું, ખાલી રાખવાની. હવે અહીંયા મૂકી દો 4 8 2 3 1, 13284. ચલો આ બધાનો સરવાળો કરી લઈએ. 7 4 ને 2 6, 8 8 ને 2 10, વધી 1 2 ને 1 3 ને 3 6, 7 ને 1 8, 1 ના 1. તો આનો મતલબ થયો શું આવ્યો આપણી પાસે, 123 નો ઘન કેટલો મળે આપણને, 1860 867. જો કેટલી આસાનીથી મળી જાય છે કે નહીં. તો હવે કોઈ પણ સંખ્યાનો આપણે ઘન કરવો જે છે એ કેવો રહેશે, એકદમ સરળ. શું કરવાનું, જે વર્ગમાં કરતા હતા એ જ મેથડ સેમ કરશું, પણ વર્ગની અંદર આ જે સંખ્યા છે એને ડાયરેક્ટ એડ કરતા હતા. અહીંયા શું કરીએ, એ સંખ્યાનો એક વખત મૂળ સંખ્યા સાથે ગુણાકાર. બસ આટલો જ ડિફરન્સ છે. સમજાઈ ગયું બધાને બાળકો? વેલ એન્ડ ગુડ. હવે આપણે જોઈએ, ઘન કરતા તો શીખી ગયા, હવે જોઈએ ઘનમૂળ. એટલે આપણે પછી શું જોઈશું,
યસ, ઘન અને ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ આ બધાના ચારે ચાર બધું મતલબ આવી જાય બરાબર એવા સાદુરૂપના દાખલા જોઈશું બરાબર. પણ એ પહેલા આપણે જોઈ લઈએ ઘનમૂળ. ઓકે, ઘનમૂળ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું. ઓકે, ચલો બાળકો, હવે આપણે જોઈએ ઘનમૂળ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું. તો ઘનમૂળ માટે બાળકો એક આપણે સ્કૂલની મેથડ તો આવડે જ છે. કઈ? તો સપોઝ ને હું લઈ લઉં છું 216. માની લે કે આ 216 નું ઘનમૂળ શોધો. અહીંયા 3 લખી નાખે ને બરાબર, એટલે આ થઈ ગયું ઘનમૂળ. જો તમે આ જ રીતે ખાલી લખ્યું હોય ને કે 144 બરાબર, તો આ થઈ ગયું વર્ગમૂળ. પણ હું અહીંયા 3 લખી નાખું ને એટલે એનો મતલબ શું થઈ ગયો? ઘનમૂળ. આ જે રૂટ ઓફ જે છે રૂટ ઓફ ની સાઇન અને 3 એટલે એ શું થઈ ગયું? ઘનમૂળ. તો જ્યારે આપણને બાળકો આ રીતે ઘનમૂળ શોધવાનું કહે છે બરાબર, તો આપણને એક સ્કૂલની મેથડ તો આવડે જ છે. કઈ છે બાળકો? ભાગાકારની રીત. તો આ રીતે આપણે કરતા કે નહીં બાળકો? કઈ રીતે? અહીંયા 6 છે એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા છે એટલે એને હું 2 વડે ભાગી શકું તો 2 એકુ 2. ભાગ હવે ચાલશે નહીં એટલે ભાગમાં પડી 0. 2 અઠા 16. આ રીતે કરીએ. તમને એમ થાય કેમ કર્યું મેડમ? 216 ભાગ્યા 2. આ રીતે કરો. 2 એકુ 2. 2 માંથી 2 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 1. ભાગ ચાલતો નથી એટલે ભાગમાં પડી 0. ઉપરથી ઉતાર્યા 6. 2 અઠા 16. આવ્યું 108. સમજાણું? આ રીતે આપણે ભાગાકાર કરતા જઈએ એટલે આપણને શું મળતું જાય. પણ તમે આ રીતે ભાગાકાર કરો અને અહીંયા ડાયરેક્ટ ભાગાકાર કરો તો આ તમને બધાને આવડતું જ હશે. અને જો નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, આપણે આ રીતનું કઈ કામ અત્યારે નથી, પણ આવડતી હોય તો ધ બેસ્ટ બરાબર. ચલો હવે અહીંયા 2 પંચા 10 અને 2 ચોકુ 8. 27 દુને 54. 3 નવા 27. 3 તેરી 9. 3 એકુ 3. તો હવે અહીંયા જો ઘનમૂળ એટલે કેટલી વખત એ સંખ્યાનો ગુણાકાર? 3 વખત. તો ઘનમૂળ શોધીએ એટલે 3 3 ની પેર બનવી જોઈએ. 3 3 ની જોડી બની તો કે શું આવ્યું? 2 3 વખત છે, 3 પણ 3 વખત છે. તો આનું ઘનમૂળ શું થાય બાળકો? 2 ગુણ્યા 3. 2 તેરી 6. એટલે કે 216 નું ઘનમૂળ કેટલું થશે બાળકો? 6. આવી ગયું કે નહીં? સમજાય તમને? તો આ રીત તો આપણી પાસે છે જ ડેફિનેટલી બરાબર બરાબર કે ભાગાકારની રીતે આપણે મેળવી જ શકીએ છીએ. પણ આપણને એક્ઝામમાં પૂછાય કે આના ઘનમૂળમાં લાસ્ટ એકમનો કયો હશે, અથવા તો બહુ મોટી રકમ આપી હોય તો ત્યારે તમે જલ્દીથી આ ભાગાકારની રીત જે છે બરાબર એ રીત આપણને ક્યારેક હાર્ડ પડી જાય અને સમય વધારે માંગી લે. તો હવે હું શું કરીશ? ઓછા સમયની અંદર ફટાફટથી ટેકનિક કઈ વાપરીએ તો આપણને ઘનમૂળ મળી શકે એ જોઈએ બરાબર. કોઈ પણ રકમ માટે માની લ્યો હવે હું લઉં છું બાળકો, આપણને એક તો ખબર છે વર્ગમૂળમાં આપણે જોયું કે જો કોઈ પણ સંખ્યાની પાછળ એટલે કે લાસ્ટ અંક જે છે કોઈ પણ સંખ્યાની પાછળ શું હોય? 2 3 7 કે 8 હોય તો આ સંખ્યા જે છે આવી સંખ્યાનું શું કહેવાય? વર્ગમૂળ નીકળે નહીં. એટલે કે શું લખી શકીએ આપણે બાળકો આને? કે જે કોઈ પણ સંખ્યાની પાછળ કમ્પ્લીટ જ લખી દઉં બાળકો. શું આવશે? કોઈ પણ સંખ્યાની પાછળ નો ડિજિટ અંક કયો હોય બાળકો? 2 3 7 કે 8 હોય તો શું થાય? વર્ગમૂળ નીકળે નહીં. આ આપણે જોયું તું બાળકો, વર્ગમૂળ નીકળે નહીં. આવી આપણને ખબર છે. વર્ગમૂળ જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા ત્યારે મેં તમને આ કીધું હતું બરાબર. તો આ જે છે આ જે વર્ગમૂળ માટેનો જે નિયમ છે ને એ આપણને અહીંયા ઘનમૂળમાં બહુ સારી રીતે કામ આવશે. કઈ રીતે કામ આવશે ચલો હમણાં કહું. એટલે આનો મતલબ શું થયો કે જો કોઈ પણ સંખ્યા માની લો 512 લઈએ બરાબર, તો લાસ્ટ ડિજિટ કયો છે? 2 બરાબર. એ રીતે કોઈ પણ સંખ્યા જે છે એની પાછળ શું આવેલું હોય? પાછળનો ડિજિટ એટલે લાસ્ટ જે
એકમનો અંક જે છે એ શું હોય 2, 3, 7 કે 8 હોય તો તેમનું વર્ગમૂળ નીકળી શકે નહીં, એટલે કે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. શું થાય? પૂર્ણ વર્ગ હોય નહીં. આ આપણે વર્ગમૂળમાં જોયું હતું બાળકો. આ જ નિયમનો આપણે અહીંયા ફાયદો લઈએ. કઈ રીતે લઈએ બાળકો? ચલો હવે શું કરશું બાળકો? ઘનમૂળની અંદર શું થશે તો કે જે સંખ્યાની પાછળનો અંક શું હોય 2, 3, 7 કે 8 હોય, આ જોજો. તો અહીંયા આની સાથે 10 ની પેર બનવા માટે શું હોય તો કે 8 ની જરૂર પડે. 3 ની સાથે શું જરૂર પડે? 7 ની. 7 ની સાથે 3, 10 થઈ ગયા. વર્ગમૂળમાં આપણે જોયું હતું 8 ને 2 10. તો જ્યારે ક્યારે પણ કોઈ પણ સંખ્યાનો લાસ્ટ એકમ શું હશે 2378 યાની કે 2, 3, 7 અથવા તો 8 હશે તો તમે જ્યારે એનું ઘનમૂળ કાઢતા હશો શું કરીએ? ઘનમૂળ કાઢીએ તો જે લાસ્ટ એકમનો અંક જે છે એ શું હશે? બરાબર, ઘનમૂળ કાઢો ત્યારે શું મળશે? 8, 7, 3 અથવા તો 2. કઈ રીતે? તો કે 10 ની પેર. આ સમજાણું કે નહીં? તો અહીંયા આ આપણે વર્ગમૂળમાં શું લીધું હતું કે જેની પાછળ 2, 3, 7 કે 8 હોય એનું વર્ગમૂળ ક્યારેય નીકળે નહીં, એટલે કે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. તો એ જ નિયમને આપણે અહીંયા લઈ લઈએ. બરાબર, શું થશે બાળકો? 2, 3, 7 કે 8 હોય કોઈ પણ સંખ્યાનો ઘનમૂળની અંદર, બરાબર, એકમ, તો આ જે અંક આપેલો હોય કોઈ પણ સંખ્યાની પાછળ, બરાબર, તો એનો મતલબ શું થશે? આને 10 ની પેર બનાવવા માટે 2 હશે તો શું એડ કરવા? જે 8 એડ કરીશ. 3 હશે તો 7, 7 હશે તો 3 અને 8 હશે તો 2, એટલે કે તો એના ઘનમૂળનો પાછળનો જે એકમનો અંક જે છે એ ઘનમૂળમાં આન્સર શું આવતો હશે? લાસ્ટ ડિજિટ 8 આવતો હશે, 7 આવતો હશે, 3 આવતો હશે અને 2 આવતો હશે. ક્યારે? તો કે જો 2 અંક જે છે છેલ્લે હશે તો 8 જવાબ આવશે, 3 લાસ્ટ હશે તો 7 જવાબ આવશે, 7 હશે એકમનો અંક તો એનું ઘનમૂળમાં શું આવશે? 3 આવશે અને 8 હશે તો એના ઘનમૂળનો એકમનો અંક શું આવશે? 2 આવશે. આમ હજી નથી સમજાતું? કાંઈ વાંધો નહીં, આટલું તો ખબર પડી ગઈ કે 10 ની પેર બનવી જોઈએ. હવે આ સંખ્યા સિવાયની જે સંખ્યા બચી એમાં શું હશે તો કે એ જે સંખ્યા છે ને પોતે જ ઘનમૂળની અંદર સમાઈ ગયેલી હશે. રાઈટ? કઈ રીતે? માની લ્યો હવે અહીંયા જો શું છે બચ્યા કયા અંકો? 0. તો એ સંખ્યા પોતે જ જવાબ આવતી હશે. ઘનમૂળમાં એ સંખ્યા શું આવતી હશે? લાસ્ટ ડિજિટ છે એ શું આવતો હશે? 0 નો પોતે 0 જ આવતો હશે. પણ 2 હોય તો શું આવે? 8 આવશે. 3 હોય તો આન્સર શું આવશે? 7 આવશે. 7 હશે તો ઘનમૂળમાં શું આવશે? 3 આવશે. 8 હશે તો એનું ઘનમૂળ શોધો તો શું આવશે? 2 આવશે. 0 હશે તો 0. 2, 3 આમાં આવી ગઈ બાળકો, તો 4 માં શું આવશે? 4 પોતે જ. 5 આમાં આવી ગઈ. યસ, ઓકે. તો હું શું લઈશ? 5 જે છે એ પણ સંખ્યા પોતે જ આવતી હશે. 6 હશે તો પણ સંખ્યા પોતે જ, એટલે કે એનું ઘનમૂળ શોધશું. જે કોઈ પણ સંખ્યાનો અહીંયા જો શું છે 6 છે તો એનું તમે ઘનમૂળ કાઢો તો એકમનો જે છે એ શું આવ્યું? 6 આવ્યું કે નહીં? સમજાણું કે નહીં? એટલે એકમનો જે ઘનમૂળ છે ને એમાં બધા સંખ્યા આવી જાય. જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. ઓકે, એટલે આ રીતે તમે આરામથી કહી શકો 8 આવી ગયા, બરોબર, 6 આવી ગયા, 7 આવી ગયા, બરોબર. હવે 9 બચ્યા તો 9 હશે ત્યારે શું થાય? 9. એટલે કે આ સંખ્યા પોતે જ શું આવશે? સંખ્યા પોતે જ જે છે એ શું બનશે? ઘનમૂળનો લાસ્ટ એકમનો અંક બનશે. સમજાણું કે નહીં? ઘનમૂળ માટે લાસ્ટ ડિજિટ બનશે. ઓકે બાળકો, સમજાણું કે નહીં? વન્સ અગેન, ઘનમૂળની અંદર તમે જો ઘન જ્યારે તમે કરો છો તો બધી સંખ્યા આવી જાય છે 0 to 9. ઓકે, તો ઘનમૂળ માટે આપણે શું કરીએ તો કે કોઈ પણ સંખ્યાની પાછળનો અંક જો 2, 3, 7 અથવા 8 હોય તો આપણે વર્ગમાં કરતા હતા, વર્ગમૂળ શોધતા હતા, બરોબર. ત્યારે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાની છેલ્લે જો 2, 3, 7 કે 8 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ નીકળે નહીં. આપણને ખબર છે, એટલે કે એ સંખ્યા પૂર્ણ વર્ગ હોય નહીં. આ વર્ગમૂળનો નિયમ છે. એને હું અહીંયા એપ્લાય કરી દઉં કે જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક શું હોય? યસ,
2 3 7 કે 8 હોય તો એને 10 ની પેર બનાવી નાખવાની. ઓકે, 2 છે તો શું એનો ઘનમૂળમાં આન્સર શું આવી શકે? એકમનો 8 આવી શકે. 3 હોય તો આન્સર શું આવી શકે? છેલ્લો એકમનો 7. 7 હશે તો શું આવશે? 3. અને 8 હશે તો શું આવશે? 2. પણ બાકીની સંખ્યા તો બચી સંખ્યા લઈ લઈએ. 0 હશે તો ઓલવેઝ આન્સરમાં શું આવશે? 0 જ આવશે. 4 હશે તો 4 જ આવશે. 5 હશે તો 5 જ આવશે. 6 હશે તો પોતે સંખ્યા 6 જ આવશે. 9 હશે તો 9 જ આવશે. એટલે કે 2 3 7 અને 8 સિવાયની સંખ્યામાં શું આવશે? સંખ્યા પોતે જ જે છે એ ઘનમૂળમાં લાસ્ટ ડિજિટ તરીકે એટલે કે એકમના અંક તરીકે આવશે. ચલો એ ઉદાહરણ દ્વારા સમજીએ એટલે તમને વધારે સમજાશે. રાઈટ? ઓકે બાળકો, ચલો હવે અહીંયા જોઈએ, માની લઈએ છે ને એકદમ ઈઝી બાળકો, આરામથી તમને સમજાઈ જશે. ગણિત જે છે ને એ તમે સરસ રીતે આવી રીતે સમજીને કરો ને તો તમને સમજે. પણ ગોખશો, રટ્ટો મારશો તો રટ્ટો મારેલું તમને લોંગ ટાઈમ સુધી યાદ રહેશે નહીં. ઓકે બાળકો, ચલો હવે માની લઈએ આ સંખ્યા સુધી 4 ડિજિટ સુધી આ જે છે એ ખબર છે આપણને, બરાબર? કે આ 1000 નું ઘનમૂળ શું થાય? 10. બરાબર? હવે હું માની લ્યો કોઈ સંખ્યા લઈ લઉં છું 1728. આનું ઘનમૂળ મારે ફાઇન્ડ આઉટ કરવું છે. ઓકે બાળકો, શું કરશું હવે? વર્ગમૂળમાં લેતા હતા ત્યારે કેટલી સંખ્યા લેતા હતા? 2. તો ઘનમૂળ છે એટલે હું કેટલી સંખ્યા લઈ? 3 સંખ્યા. અહીંયા 8 છે તો 8 હોય તો ઘનમૂળનો એકમનો અંક શું આવે? 2. કારણ કે આપણો નિયમ શું હતું? 2 3 7 કે 8 હોય તો 10 ની પેર બનાવવાની. 8 છે એટલે અહીંયા શું આવી ગયું? 2 આવી ગયા. શા માટે? તો કે 10 બનાવવા માટે. આ યાદ રહી ગયું બાળકો? આપણને 2 3 7 કે 8 આ 4 આંકડા હોય તો શું બનાવવાનું? 10 ની પેર બનાવવાની. હવે હું ઘનમૂળ કઈ રીતે શોધું એ કરીએ છીએ. બરાબર? હવે અહીંયા જો કેટલા બચ્યા? 1. શું કરતા હતા આપણે? 1 જે છે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? તો કે 1 નો ઘન અને 2 નો ઘન. 1 નો ઘન એટલે 1, 2 નો ઘન એટલે 8. તો 1 આવી ગયો કે નહીં બાળકો? રાઈટ? તો હંમેશા નાની સંખ્યા લેવાની. 1 કે 2? નાની સંખ્યા કોણ? 1. એટલે અહીંયા મૂકી દઈએ 1. એટલે આ બની ગયું આન્સર. તો 1728 નું ઘનમૂળ શું થાય? 12. છે એકદમ આસાન. સમજાણું કે નહીં બધાને? વન્સ અગેન આપણે શીખી લઈએ. વન્સ અગેન માની લો કોઈ પણ સંખ્યા આપણને આપી છે, અહીંયા સુધીના ઘન તો તમને મોઢે આવડે છે એટલે આનું ઘનમૂળ તમને ખબર છે કે 729 નું ઘનમૂળ શું થશે? 9. હવે માની લો કોઈ રેન્ડમ નંબર આપ્યો છે કે 1728 નું ઘનમૂળ કેટલું? આવું કીધું છે બાળકો મને. વર્ગમૂળ શોધતા હતા ત્યારે તમે કેટલા અંક લેતા હતા? 2. પણ ઘનમૂળ છે એટલે હું લાસ્ટ કેટલા ડિજિટ લઈશ? 3 ડિજિટ. આ ખાસ યાદ રાખજો. 3 ડિજિટ લીધા. અહીંયા શું છે? 8. 8 હશે ત્યારે આપણે શું કરવાનું? 10 ની પેર બનાવવા માટે હું શું લઈશ? તો કે આપણી પાસે નિયમ શું હતો? તો કે કોઈ પણ સંખ્યાનો 2 3 7 કે 8 એકમનો અંક આ હોય તો અહીંયા 10 બનાવવા માટેની પેરમાં 2 હતું તો 8, 3 હતું તો 7. બરાબર? આ નિયમ આપણને ખબર છે. તો જો અહીંયા 8 છે તો શું આવશે? એનો એકમનો અંક કયો હશે? તો કે 2 હશે. શા માટે? તો કે 10 ની પેર બની ગઈ. બરાબર? આપણને નિયમ ખબર છે. હવે અહીંયા શું બચ્યું? એક આંકડો બચ્યો તો કે 1 લખી નાખ્યો. હવે જોવાનું કે 1 જે છે એ કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? 1 નો ઘન 1, 2 નો ઘન 8. વર્ગમૂળમાં જે કરતા હતા એ જ રીતે સેમ થશે. એમાં બે થોડું પાર્ટ પડતા હતા, અહીંયા ડાયરેક્ટ મળી જશે એટલે એનાથી પણ સરળ છે. ઓકે, તો હવે અહીંયા જોઈએ સૌથી નાની સંખ્યા લઈ લેવાની. નાની સંખ્યા શું થશે? 1. આન્સર આવી ગયો 12. છે કે નહીં એકદમ આસાન? ઓકે, વેલ ડન. હવે આ જ રીતે માની લ્યો શું લખીએ અહીંયા? સૌથી નાની સંખ્યા મેં શું લીધું? સૌથી નાની સંખ્યા શું કરવાની બાળકો? મૂકી દેવાની. મળે આવે તે આગળ મૂકવાની. બરાબર? તો આગળ મૂકી દીધી. અહીંયા નાની કોણ? 1 કે 2 માં નાનું કોણ? 1. એટલે આગળ મૂકી દીધું. બરાબર? 1 છે એ કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? ઓલામાં શું લેતા હતા? કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે? અહીંયા શું લેવાનું? ઘનમાં.
છે કે નહીં? એકદમ સિમ્પલ. તો ચલો હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. અહીંયા સુધી સમજાણું બધાને? જેમ જેમ પ્રેક્ટિસ વધશે એમ આવડતું જશે બાળકો, ડોન્ટ વરી. હવે માની લ્યો હું લઉં છું 17,576. આવું મેં લીધું, બરાબર. આનું મારે શું શોધવાનું છે? ઘનમૂળ. જોજો એકદમ આસાનીથી. ઘનમૂળ છે એટલે કેટલા ડિજિટ ચૂઝ કરવાના બાળકો? ફિક્સ કરવાના 3. 6 છે તો 6 ની સાથે શું આવશે? યસ, 2, 3, 7 કે 8 સિવાયની જો સંખ્યા હશે તો સંખ્યા પોતે જ આવશે એના ઘનમૂળમાં. હા યા ના? હા. તો 6 છે તો 6 સંખ્યા પોતે જ અહીંયા ઘનમૂળમાં આવશે. હવે આવ્યું અહીંયા 17, બરાબર. 17 છે એ કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? તો 2 નો ઘન 8, 2 નો ઘન 8, 3 નો ઘન 27. 2 નો ઘન 8 અને 3 નો ઘન 27, રાઈટ? તો આની વચ્ચે 17 આવી જાય કે નહીં? તો કે હા મેડમ. હવે સૌથી નાની સંખ્યા લેવાની. નાની કોણ? 2 કે 3? તો અહીંયા 2, તો અહીંયા મૂકી દેવાના 2. તો તમારો આન્સર થઈ ગયો 26. એટલે કે 17,576 નું ઘનમૂળ કેટલું થશે બાળકો? 26. એકદમ આસાનીથી મળી ગયું કે નહીં? ઓકે. હવે માની લ્યો બીજી રકમ લઉં છું. શું લઉં છું? નવી રકમ લઈએ. 35937. 35937. ઓકે બાળકો, સોરી, 937. આનું ઘનમૂળ લેવું છે. લાસ્ટ 3 ડિજિટ ફિક્સ કર્યા. શા માટે લાસ્ટ 3 ડિજિટ ફિક્સ કર્યા? તો કે ઘનમૂળ છે એટલા માટે. હવે ઘનમૂળ છે એટલા માટે 3 ડિજિટ મેં ફિક્સ કર્યા. 7 છે તો શું આવશે ઘનમૂળ? તો 2, 3, 7 કે 8 હોય તો 10 ની પેર બનાવવી પડે. 7 છે એટલે 10 ની પેર બનાવવા માટે હું શું લઈશ? તો કે એનો એકમનો અંક, એના જવાબમાં શું આવતું હશે? 3 આવતું હશે. એટલે 7 છે તો 10 ની પેર બનાવવા શું આવી ગયું? 3 આવી ગયું. હવે લઈએ 35. 35 જે છે એ કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? 35, બરોબર. 3 નો ઘન 3 તેરી 9 તેરી 27. 4 નો ઘન કેટલો થાય? ચોકે ચોકે 16 ચોકું 64. તો 27 અને 64 આ બંનેની વચ્ચે 35 આવી ગયા? તો કે હા. હંમેશા નાની સંખ્યા લેવાની. નાની સંખ્યા કોણ છે? 3. અહીંયા મૂકી દો, આગળ મૂકી દઈએ એટલે આપણો જવાબ. તો 35,937 નું ઘનમૂળ શું થશે બાળકો? 33. છે કે નહીં? એકદમ આસાન. ઓકે, વેલ ડન. હજી આપણે આગળ જોઈએ. 5-6 ઉદાહરણ જોઈ લઈએ તો તમને કમ્પ્લીટ શું થઈ જાય? એકદમ ઇઝીલી સમજાઈ જાય. સુઈ નથી ગયા ને બધા? જાગો છો ને? વેલ ડન. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, રાઈટ? થોડીક મહેનત કરવી જ પડશે. થોડીક નહીં, બહુ બધી, કારણ કે કોમ્પિટિશન કેવું છે? એકદમ ટફ છે એટલા માટે, બરોબર? મહેનત કરવી જ પડશે અને સખત મહેનતનો કોઈ વિકલ્પ છે નહીં. ઓકે, ચલો હવે હું નવી સંખ્યા કોઈ લઉં છું. 5, 8, 3, 2, 58, 32 નું ઘનમૂળ. આવું કીધું બાળકો મને. જો ભાગાકારની રીત લઈએ ને તો કેટલું લાંબુ કરવું પડે. સિમ્પલ. ઘનમૂળ ની રીત શું છે? તો કે 3 ડિજિટ ફિક્સ કરવાના. વર્ગમૂળ હોય તો 2 ડિજિટ ફિક્સ કરતા હતા. ઘનમૂળ છે તો કેટલા ડિજિટ ફિક્સ કરશું? 3 ડિજિટ, રાઈટ? 2 છે અહીંયા. લાસ્ટ એકમનો અંક શું છે? 2. તો મેં શું કીધું તું? 2 હશે તો 2, 3, 7 કે 8 હોય તો શું કરવાનું? 10 ની પેર. અને એના સિવાયની જો સંખ્યા હશે તો સંખ્યા પોતે જ ઘનમૂળમાં આન્સર આવતી હશે. લાસ્ટ એકમ એ હશે, બરાબર? તો અહીંયા 2 છે તો ઘનમૂળમાં આન્સર શું આવશે? 8 તો હશે એકમનો અંક, રાઈટ? 8 ને 2 10, 10 ની પેર બની ગઈ. હવે આવ્યું અહીંયા 5. 5 જે છે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? તો 1 નો ઘન 2 નો ઘન બાળકો, રાઈટ? 1 નો ઘન 1, 2 નો ઘન 8. એટલે 1 અને 8 ની વચ્ચે 5 આવી ગયા. હા યા ના બાળકો? હા મેડમ, રાઈટ? તો સૌથી નાની સંખ્યા કઈ છે? 1. એ આગળ મૂકી દેવાની એટલે આન્સર મળ્યો 18. તો આનો મતલબ શું થયો? કે 58, 32, 5832 નું ઘનમૂળ કેટલું થશે? 18. છે એકદમ આસાન. હવે આપણે બીજો દાખલો જોઈએ આગળ. માની લ્યો હજી હું બીજી નવી રકમ લઉં છું. ઘનમૂળમાં 10,648. ઓકે બાળકો,
10,648 નું ઘનમૂળ. ઓકે, આ સંખ્યાનું ઘનમૂળ મારે શોધવું છે. હું શું કરીશ? લાસ્ટ 3 ડિજિટ ફિક્સ 8 છે તો શું આવશે બાળકો? એકમનો અંક શું આવશે? 2. શા માટે? 2, 3, 7 કે 8 હોય તો 10 ની પેર બને એટલે એકમનો અંક શું આવશે? 2 આવશે ઘનમૂળમાં. બરાબર, ઘનમૂળના આન્સરની અંદર. પણ જો આના સિવાયની સંખ્યા હશે તો શું આવશે? સંખ્યા પોતે જ જે છે એ એકમનો અંક હશે. શેની અંદર? તો કે ઘનમૂળમાં. રાઈટ. હવે અહીંયા 2 આવી ગયા. હવે મારી પાસે સંખ્યા શું છે? 10. એટલે કે 10 જે છે એ કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે છે? બરાબર, 10 તો 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો શું આવ્યું? બંનેની વચ્ચે 10 આવી ગયા? તો કે હા મેડમ. તો સૌથી નાની સંખ્યા છે આપણો જવાબ. સૌથી નાની સંખ્યા અહીંયા કોણ છે? 2. આગળ મૂકી દો એટલે 2. તો આનો મતલબ થઈ ગયો 10,648 નું ઘનમૂળ શું થશે બાળકો? 22. એટલે કે 10,648 નું ઘનમૂળ શું મળ્યું? 22. છે એકદમ આસાન. ઓકે, હજી આપણે એક જોઈ લઈએ. તમને આરામથી સમજાઈ ગયું કે નહીં બાળકો? બરાબર, હજી એક જોઈ લઉં. હવે એક ઉદાહરણ લઈ લઈએ. માની લઈએ કે હવે તમને કોઈ પણ સંખ્યા બાળકો આપશે ને એટલે તમે એનું ઘનમૂળ છે એ આરામથી ફાઇન્ડ આઉટ કરી શકશો. 59319 આવું આપ્યું આપણને રકમ. આનું ઘનમૂળ કીધું. કેટલી મોટી સંખ્યા, 5 ડિજિટની સંખ્યા છે. બરાબર, તોય તમે આસાનીથી ઘનમૂળ મેળવી શકશો. છેલ્લા 3 ડિજિટ ફિક્સ કરી દેવાના. 3 માં 9 છે તો શું હોય? 2, 3, 7 કે 8 હોય તો મારે 10 ની પેર બનાવવી પડે ઘનમૂળમાં. રાઈટ. પણ 9 છે તો સંખ્યા પોતે જ ઘનમૂળમાં આવતી હશે લાસ્ટ ડિજિટ તરીકે. એટલે 9 ના 9. હવે અહીંયા છે 59. એટલે કે 59 જે છે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે છે? તો હું શું કરીશ બાળકો? 3 નો ઘન 27, 4 નો ઘન 64. હા યા ના? તો 27 અને 64 ની વચ્ચે 59 આવી જાય કે નહીં? તો કે હા મેડમ. તો હવે આપણે શું કરવાનું? સૌથી નાની સંખ્યા છે આપણો જવાબ. નાની સંખ્યા જે છે, સોરી સ્લીપ ઓફ ટંગ, અહીંયા 3 જે છે સૌથી નાની સંખ્યા. અહીંયાથી આ બંનેમાંથી નાનું કોણ? 3 કે 4? તો કે 3. તો 3 ને અહીંયા શું કરી દેવાના? આગળ મૂકી દેવાના. નાની સંખ્યાને આપણે આગળ મૂકી દઈએ. તો આનો મતલબ શું થઈ ગયો કે 59,319 નું ઘનમૂળ કેટલું મળે છે? 39. તો તમે જો વિચારો બાળકો, કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ હવે તમને કેટલી સરળતાથી એકદમ ફટાફટથી આરામથી મળી શકશે કે નહીં? જસ્ટ એક જ નિયમ યાદ રાખશું. વર્ગમૂળમાં શું હતું? 2, 3, 7 કે 8 જે કોઈ પણ સંખ્યાનો જે લાસ્ટ એકમનો અંક જો 2, 3, 7 કે 8 હોય તો એ સંખ્યાનું વર્ગમૂળ મળતું નહોતું. એ નિયમનો ફાયદો અહીંયા મળે છે કે જો કોઈ પણ સંખ્યાનું લાસ્ટ એકમનો અંક જે છે ડિજિટ હોય એ 2, 3 કે 7 કે 8 હોય, 23, 78, બરાબર, 2, 3, 7 અથવા તો 8 હોય તો 10 ની પેર બનાવવાની. અધરવાઇઝ સંખ્યા પોતે જ જે છે એ ઘનમૂળના એકમના અંકમાં એટલે કે આન્સરમાં આવતી હશે. છે કે નહીં? તો હવે આ રીતે તમે કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ છે એકદમ આસાનીથી મેળવી શકશો. ઓકે, વેલ ડન. આવી ખૂબ સરસ આવી રીતે આપણે પ્રેક્ટિસ કરતા રહેશું એટલે તમને વધારે પણ હજી સમજાઈ જશે. આના માટે હવે આપણે જોઈએ વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ બધું જે છે એ આવી જાય એવા આપણે સાદું રૂપના દાખલા જોઈએ. બરાબર, તો અહીંયા આપણું ઘનમૂળ જે છે કઈ રીતે શોધવું એ ટર્મ્સ છે જે છે એ ટોપિક આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ બાળકો. ઓકે, થેન્ક યુ. ચલો ફ્રેન્ડ્સ, તો હવે આપણે જોઈશું સાદું રૂપના દાખલા કે જેની અંદર વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ જે કંઈ પણ ફિનોમિના જે આપણે અત્યાર સુધી શીખી એ બધી આવી જતી હશે. બરાબર, જે રીતે આપણને સવાલ પૂછેલો છે બરાબર એ પ્રમાણે આપણે ટેકનિક અપનાવી અને આન્સર શોધશું. બરાબર, ચલો શું છે અહીંયા બાળકો? √484 ગુણ્યા √529 બરાબર કેટલા? હવે મેં તમને કીધું હતું બાળકો કે 1 થી 30 સુધીના વર્ગ તમને આવડવા જોઈએ. રાઈટ, તો તમને આવડે છે તો તમે શું કહેશો કે 484 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 22. 529 નું વર્ગમૂળ શું થાય? તો કે 23. એટલે 22 ગુણ્યા 23. હવે 22 નો વર્ગ એટલે 484.
84. હા યાના બાળકો 22 ગુણ્યા 22 એટલે 484, બરાબર. અને એક વખત હજી હું શું કરી દઈશ, 22 એડ કરી દઉં, બરાબર. એટલે 4 ને 2 6, 8 ને 2 10, વધી 1, 4 ને 1 5. તો આનો આન્સર મને શું મળી ગયો, 506. સમજાયું કે નહીં? અધરવાઇઝ જો તમને આ રીતે ગુણાકારમાં નથી આવડતું પણ શીખવાનું છે, બરાબર, એટલે 22 નો વર્ગ કેટલો, 484. જ્યારે ક્યારેય પણ આવી રીતે ક્રમિક સંખ્યાનો ગુણાકાર હોય ત્યારે આપણે આ રીત શીખી ગયા હતા, બરાબર. વર્ગ વર્ગમૂળ કર્યું ત્યારે શીખી ગયા હતા. અધરવાઇઝ તમને જે આ રીતે 22 ગુણ્યા 23 આ રીતે કરો તો પણ ચાલશે. આન્સર બધો કેવો આવશે તેમ. તો આ થઈ ગયું. તો આનો આન્સર શું આવ્યો બાળકો, શું આવ્યું? જ્યારે પણ બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર છે એટલે હું શું કરું, 22 નો વર્ગ 484 ગુણ્યા 22 નો વર્ગ 484. શા માટે? અહીંયા 22 ગુણ્યા 23 બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર. ક્રમિક એટલે 22 પછી સીધું શું આવતું હોય, ડાયરેક્ટ 23. એટલે 22 નો વર્ગ 484 વત્તા એક વખત શું કરી દેવાના, 22 એડ કરી દેવાના, 22 એટલે એડ કરી દીધા એટલે આન્સર આવ્યો 506. હવે માની લ્યો બાળકો, સપોઝ ને તમને આ બંને સંખ્યાનું વર્ગમૂળ જે છે એ ખબર નથી, તો આપણી પાસે કઈ ટેકનિક હતી બાળકો, કઈ ટેકનિક હતી? યસ, વર્ગમૂળ ફાઇન્ડ આઉટ કરવાની રીત હતી કે નહીં? તો કે હા મેડમ. ચલો હવે માની લ્યો તમને આ સંખ્યાનું વર્ગમૂળ ખબર નથી, આપણને આવડવું જોઈએ 1 થી 30 નું, પણ શાયદ માની લ્યો તમને ખબર નથી, તો હું શું કરીશ બાળકો? યસ, આપણે વર્ગમૂળ ફાઇન્ડ આઉટ કરવાની એક મેથડ હતી, લાસ્ટ 2 ડિજિટ લઈ લેવાના. લાસ્ટ 2 ડિજિટ ચૂઝ કરી લીધું. 4 નું વર્ગમૂળ શું થાય, તો કે 2. 2 ની સાથે પેર બનવા માટે કોની જરૂર છે, 8. 8 ને 2 10. આ થઈ ગયો અહીંયા સુધી. હવે આવ્યા 4, એટલે આ 4 જે છે એ કઈ બે સંખ્યાના વર્ગોની વચ્ચે આવશે, તો કે 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ બંનેની વચ્ચે 4 આવી ગયા, તો કે હા 4 સ્ટાર્ટિંગમાં જ આવી જઈશ. હવે હંમેશા નાની સંખ્યા લેવાની, તો નાની સંખ્યા 2 એને આગળ મૂકી દો એટલે આપણને મળ્યા 22 અને 28. અહીંયા સુધી સમજાઈ ગયું. હવે કન્ફ્યુઝન આવ્યું કે 22 આવશે કે 28 આવશે, તો એના માટે આપણે શું કરતા હતા બાળકો, તો કે આ બંને સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા 3, 2 તેરી 6 થઈ ગયું કે નહીં, 2 ગુણ્યા 3, 2 તેરી 6. હવે અહીંયા 4 આપેલા છે, આપણને મળ્યા 6. મારે કોની જરૂર છે, 4 ની. તો 4 જે છે 6 કરતા કેવા છે, નાના છે. કેવા છે, નાના છે. ઓકે બાળકો, તો 4 જે છે એ 6 કરતા કેવી સંખ્યા છે, નાની સંખ્યા છે. તો નાની સંખ્યા જે છે 22 અને 28 માંથી નાનું કોણ, તો કે 22. તો આન્સર શું મળ્યો, 22 આવી ગયો. એટલે 484 નું વર્ગમૂળ શું થઈ ગયું, 22. સમજાઈ ગયું કે નહીં? પછી અહીંયા 529 નું વર્ગમૂળ, તો 9 નું વર્ગમૂળ શું થાય, 3. 3 ની સાથે 10 ની પેર બનવા માટે શું જોઈએ, તો કે 7. ઓકે, હવે એટલે 10 ની પેર બની ગઈ કે નહીં? વર્ગમૂળ કઈ રીતે શોધવું એ તો ખબર હતી, બરાબર. એ જ ફિનોમિના અહીંયા આપણે એપ્લાય કરીએ છીએ. હવે શું છે અહીંયા, તો કે 5. 5 જે છે એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે, તો 2 નો વર્ગ અને 3 નો વર્ગ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. આ બંનેની વચ્ચે આવી જાય છે 5, તો કે હા મેડમ. ઓકે, સૌથી નાની સંખ્યા લેવાની, તે આગળ મૂકી દેવાની. તો 2 કે 3 કોણ નાનું, તો કે 2, એને હંમેશા આગળ મૂકી દો એટલે 23 અને 27. હવે કન્ફ્યુઝન એ છે કે આ બંનેમાંથી કયું હશે, તો શું કરશું આપણે, આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 3. ઓકે બાળકો, 2 તેરી 6. અહીંયા શું છે, 5. મારે કોની જરૂર છે, 5 ની જરૂર છે. તો આ 5 જે છે એ 6 કરતા કેવા છે, નાના છે કે મોટા, તો કે નાના છે, રાઈટ. તો 5 જે છે એ 6 કરતા નાની સંખ્યા છે. તો નાની સંખ્યા અહીંયા જોઈ લેવાની, 23 કે 27 કઈ છે, 23. તો 529 નું વર્ગમૂળ શું મળશે, 23. આ સમજાઈ ગયું કે નહીં? તો તમે ફટાફટથી અહીંયા નક્કી થઈ ગયું કે વર્ગમૂળ મળી ગયું. જો તમને આવડતું હોત તો તમારો આટલો ટાઈમ બચે, પણ નથી આવડતું તો કાંઈ વાંધો નહીં, આ પણ તમે જલ્દીથી ફાઇન્ડ આઉટ કરી શકશો. હવે આપણને મળી ગયું કે 22 અને 23. તો સેમ જે રીત કરતા હતા 22 ગુણ્યા 23. તો 22 ગુણ્યા 22 એટલે 484 વત્તા 22, 4 ને 2 6, 8 ને 2 10, વધી 1, 4 ને 1 5, આવી ગયા 506.
છે ને એકદમ આસાન, સમજાણું કે નહીં? તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાના આવી રીતે સાદુરૂપના દાખલા છે એ ઉકેલતા રહેશું, બરાબર ને? આ રીતે હજી આપણે વધારે ઉદાહરણ જોઈએ. ઓકે બાળકો, ચલો હવે આપણે જોઈએ બાળકો સેકન્ડ દાખલો. શું છે આપણી પાસે? તો કે 10,648 નું ઘનમૂળ ગુણ્યા 5832 5832 નું ઘનમૂળ ઇઝ ઇક્વલ ટુ કેટલા? આવી કઈક રકમ છે. હવે હું શું કરીશ? યસ, ઘનમૂળ કઈ રીતે શોધતા હતા એ આપણે યાદ આવી જશે. યસ, એક્ઝેક્ટલી. તો ઘનમૂળમાં શું કરતા હતા? છેલ્લા 3 ડિજિટ લેતા હતા. જો અહીંયા ઘનમૂળમાં છેલ્લા 3 ડિજિટ, કારણ કે ઘન હોય એટલે 3 ડિજિટ લેવાના. અહીંયા 8 છે તો 8 એટલે કે 2 3 7 કે 8 હોય તો એ સંખ્યાને 10 બનાવવાની જરૂર પડે. પેર બનાવવા માટે અહીંયા મારે શું જરૂર પડે? 2. અને આના સિવાયની 2 3 7 કે 8 સિવાયની જે સંખ્યા હશે તો તે સંખ્યા પોતે જ ઘનમૂળમાં જવાબમાં એકમના અંક તરીકે આવતી હશે. આપણે નિયમ જોયો તો બાળકો, રાઈટ. હવે અહીંયા લીધું 2. હવે છે 10. 10 જે છે કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? તો 2 નો ઘન 8, 3 નો ઘન કેટલો થાય? 27. આ બંનેની વચ્ચે શું આવી ગયું બાળકો? શું આવી ગયું? 10 આવી ગયા કે નહીં? 2 નો ઘન એટલે 8 અને 3 નો ઘન એટલે 3 તેરી 9 તેરી 27. તો 8 અને 27 ની વચ્ચે 10 આવી ગયા. તો કે હા, હંમેશા નાની સંખ્યા લેવાની, એને આગળ મૂકી દેવાની. એટલે હું એને અહીંયા આગળ મૂકી દઉં. તો શું થશે? જવાબ શું આવ્યો આપણને? 22 મળી ગયા. એટલે કે 10,648 નું ઘનમૂળ કેટલું થયું બાળકો? 22. સેમ અહીંયા પણ શું કરશું? યસ, આપણે શું કરશું? લાસ્ટ 3 ડિજિટ જે છે એ નક્કી કરી લેશું. લાસ્ટ 3 ડિજિટ લઈએ તો અહીંયા શું છે? તો કે 2 છે. હવે 2 જે છે બરાબર, તો 2 3 7 કે 8 હોય ઘનમૂળની અંદર, બરાબર, એકમનો અંક. તો હું અહીંયા શું કરીશ? 8 આવી જશે બાળકો. અહીંયા 8 આવી ગયા, રાઈટ. હવે આપણે લઈએ 5. ઓકે બાળકો, ચલો. તો હવે અહીંયા શું છે બાળકો? 5 આવ્યું. ઓકે, તો એનો મતલબ 5 જે છે એ કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? તો 5 જે છે 1 નો ઘન 1, 2 નો ઘન 8, રાઈટ. 1 નો ઘન અને 2 નો ઘન. 1 નો ઘન 1, 2 નો ઘન 8. આની વચ્ચે 5 આવી ગયા. 1 અને 8 ની વચ્ચે 5 આવી જાય છે. તો કે હા મેડમ. તો હવે સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 1, એને આગળ મૂકી દેવાની. એટલે આપણને મળી ગયું 5832 નું ઘનમૂળ કેટલું થશે? 18. અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? વેલ એન્ડ ગુડ. હવે શું કરશું? આ બંનેનો ગુણાકાર. તો 22 ગુણ્યા 18. 22 ગુણ્યા 18. શા માટે? તો કે આનું ઘનમૂળ અને આના ઘનમૂળનો શું છે? ગુણાકાર. ચલો ગુણાકાર કરી નાખીએ. 1 દુ 8 દુ 16 વધી 1, 8 દુ 16 ને 1 17. એડિશન, સરવાળો 6, 7 ને 2 9, 2 ને 1 3. ઓકે બાળકો, તો શું આવ્યું? 396. એટલે કે આન્સર શું આવશે આપણને? 396. સમજાણું કે નહીં? છે ને એકદમ આસાન. તો આ રીતે હવે આપણે આગળ વધીએ દાખલા તરફ. હજી વધારે એક્ઝામ્પલ જોઈએ. હવે આના પછીની રકમ છે એમાં એવું કીધું કે 1 થી 100 ની વચ્ચે, 1 થી 100 ની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવે? 1 થી 100 સંખ્યાની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવે? પૂર્ણ ઘન સંખ્યાઓ આવે. તો જો શું કીધું બાળકો? પૂર્ણ ઘન આવું કીધું છે. કોની વચ્ચે? 1 થી 100 ની વચ્ચે. 1 નો ઘન 1, 2 નો ઘન કેટલો થાય? 8, 3 નો ઘન કેટલો થાય? 3 તેરી 9 તેરી 27. 4 નો ઘન કેટલો થાય? ચોકે ચોકે 16, ચોકું ને 64. 5 નો ઘન કેટલો થશે? 55 25 55 125. જે 16 થી શું થઈ જશે? 100 થી શું થઈ જશે બાળકો? સોરી, 100 થી શું થઈ જશે? વધી જશે. તો એ કાઉન્ટ થશે નહીં. તો કેટલી સંખ્યા આવી? 1 2 3 અને 4. તો આન્સર કેટલી આવશે? સંખ્યા 4.
સમજાયું કે નહીં કે 1 થી 100 ની વચ્ચે કેટલી પૂર્ણ ઘન સંખ્યાઓ આવશે? 4. આ સમજાઈ ગયું? વેલ એન્ડ ગુડ. છે ચોથો પ્રશ્ન, ઘનમૂળ ઓફ કેટલા 175 મોટી સંખ્યા આપણે શું આપણી પાસે તેની છે બાંધવા માટે કેટલા ડિજિટ લાસ્ટ લેવાના? ડિજિટ ફિક્સ કરી લીધા. પણ 2 3 સિવાયની સંખ્યા હોય એટલે તો 2 3 8 સિવાયની સંખ્યા હોય એ જ શું આવશે? નો એક એટલે 6 ના 6 ત્યાં બચ્યા જોતે તો એક તો તે છે ના ઘનની વચ્ચે આવે 5 નો ઘન 125 કેટલો થાય બાળકો? 16. તો 5 નો ઘન અને 6 નો ઘન શું થાય? હા, 5 નો ઘન 125, 6 નો ઘન 200. તો આ બંનેની વચ્ચે આવી ગયા. હવે નાની સંખ્યા આપણે જોવા એટલે આગળ મૂકી દેવાની. અહીંયા આગળ મૂકી દીધી. મતલબ શું થઈ ગયું? 56 જે છે એ ઘનમૂળ થઈ ગયું. ઘનમૂળ કેટલું થશે? 56. સમજાણ? કે જે કઈ એમસીક્યુ તમને આપેલા હોય આવી રીતે A B C અને D 53 48 56 51 તમે શું ચૂઝ કરવાનું? ડાયરેક્ટ C 56. છે કે નહીં? આસાન સમજાઈ ગયું? હવે અહીંયા જઈએ આગળ. બરાબર, અહીંયા આ સંખ્યાનું પણ ઘનમૂળમાં લાસ્ટ કેટલા ડિજિટ લેવાના? 3. શા માટે? તો કે ઘનમૂળ છે. વર્ગમૂળ હોય તો કેટલા ડિજિટ લેતા હતા? 2. ઘનમૂળ હોય તો કેટલા ડિજિટ લેવાના? 3. વેરી ગુડ. તો આ 3 ડિજિટ લઈ લીધા. અહીંયા એકમનો અંક શું છે? 8. તો જ્યારે ક્યારેય પણ 2 3 7 કે 8 આવે ઘનમૂળમાં તો શું થાય? એકમનો અંક 8 હોય તો આન્સરમાં શું આવશે? 2 આવશે, કારણ કે 10 ની પેર બનશે. નિયમ એવો હતો. તો 8 ને 2 10, 10 ની પેર બની ગઈ. અહીંયા છે 32. 32 કઈ બે સંખ્યાના ઘનની વચ્ચે આવે? ઘન છે એટલે ઘનમૂળ છે એટલે ઘનની વચ્ચે. તો 2 નો ઘન 8, 3 નો ઘન 27. તો 3 નો ઘન 27 ને 4 નો ઘન ચોકે ચોકે 16 ચોકું 64. તો 27 ને 64 ની વચ્ચે 32 આવી ગયા? તો કે હા મેડમ. તો અહીંયા નાની સંખ્યા છે એને આગળ મૂકી દેવાની. આગળ મૂકી દઈએ એટલે આપણને શું મળ્યું બાળકો? 32. એટલે કે આપેલી સંખ્યાનું ઘનમૂળ શું થશે? 32. છે એકદમ આસાન, રાઈટ? તમે તરત જ આવી રીતે કોઈ પણ જે છે સાદુરૂપના દાખલા સરળતાથી ઉકેલી શકશો ટાઈમના મેનેજમેન્ટ સાથે. ઓકે બાળકો, હજી આપણે આગળ જોઈએ. રકમ શું છે? તો કે 1 ના છેદમાં √77 44 ગુણ્યા 22 કેટલા? તો શું કરશું? સિમ્પલ બાળકો, પહેલા તો આ 77 44 7744 નું વર્ગમૂળ ફાઇન્ડ આઉટ કરશું. વર્ગમૂળ માટે આપણી પાસે શું નિયમ હતો બાળકો? આ રીતે વર્ગમૂળ માટે કેટલા ડિજિટ લેવાના? લાસ્ટ 2. શા માટે 2 લેતા હતા? તો કે વર્ગમૂળ છે એટલા માટે. આ 2 ડિજિટ લઈ લીધા. બરોબર, 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. આને 10 બનવા માટે કેટલા જોઈએ? તો કે 8. આ નિયમ આપણે શીખી ગયા ને? બરોબર, તો આ 2 છે અને આ 8. શા માટે? તો કે 10 ની પેર બનવી જોઈએ જ્યારે વર્ગમૂળ આ રીતે કરતા હોય ત્યારે. બરોબર, હવે શું કરશું? 77. તો 77 જે છે એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે? શા માટે? વર્ગમૂળ છે એટલા માટે વર્ગની વચ્ચે. તો 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81. તો 8 નો વર્ગ 64 અને 81 ની વચ્ચે 77 આવી જાય? તો કે હા. હવે તો નાની સંખ્યા હંમેશા લેવાની એટલે 8 જે છે એને હું અહીંયા આગળ મૂકી દીધા. ઓકે, તો હવે શું આવ્યું? કન્ફ્યુઝન થશે કે 82 આન્સર છે કે 88. તો ત્યારે આપણે શું કરતા હતા બાળકો? આ બંને સંખ્યાનો ગુણાકાર. 8 9 72, 8 9 72. અહીંયા શું છે? 77. મારે શું કેની જરૂર છે? 77. આપણને કેટલા મળ્યા? અહીંયા 72. તો 77 જે છે આ 77. ઓકે, અહીંથી આ લીધા. બરાબર, 77 જે છે એ 72 કરતા નાના કે મોટા? તો કે મોટા છે 72 કરતા. બરાબર, એટલે 77 મોટા છે
મારે 77 ની અહીંયા જરૂર છે, રાઈટ? તો આ મોટા આવ્યા, તો મોટી સંખ્યા કઈ છે આ બંનેમાંથી? તો કે 88 મોટી છે. એટલે આપણને જવાબ શું મળી ગયો કે 77 44 નું વર્ગમૂળ કેટલું થશે? 88. તો હું અહીંયા શું લખીશ? 1/88 ગુણ્યા 22. 22 એકુ 22, 22 ચોક 88, એટલે જવાબ આવ્યો 1/4. પણ અહીંયા જો બાળકો ઓપ્શનમાં તો તમને આવું કઈ આપ્યું નથી, તો 1/4 ભાગ કરો એટલે 25 25 25 25 ચોકુ 100, રાઈટ? તો 1 જે છે એનો ચોથો ભાગ કરો એટલે 0.25. આ સમજાઈ ગયું કે નહીં? ચલો માની લો તમને એમ નથી ખબર પડતી કે મેડમ આ તમે કર્યું અમને નથી સમજાતું, સમજાઈ જશે. પ્રેક્ટિસ હશે તો ડાયરેક્ટ તમે કહી શકો કે 1/4 ભાગ એટલે કેટલો થાય? 0.25, રાઈટ? 25 ચોકુ 100. તો હું આ સંખ્યાને તમને આ માની લો ખબર નથી, તો હું આ છેદમાં શું લઈ આવીશ? શા માટે? તો કે અહીંયા મારા પોઈન્ટ વાળો આન્સર સાઈડ આવવો જોઈએ, બરાબર? તો હું છેદને 100 બનાવીશ. આ છેદને મારે 100 બનાવવા માટે હું શું કરીશ બાળકો? 4 ને કેટલા વડે ગુણું તો 100 થાય? તો કે 25 વડે. 25 ચોકુ 100. નીચે 25 ચોકલેટ આપી તો ઉપર પણ કેટલી ચોકલેટ આપવાની? 25. તો 25 એકુ 25 છેદમાં 25 ચોકુ 100. હવે કેટલા 0 આવ્યા? તો કે 2 0. તો આનો મતલબ શું થાય? પોઈન્ટ પછી કેટલા ડિજિટ હોવા જોઈએ? 2. તો આ રીતે પણ તમે જવાબ લઈ આવી શકો છો. એટલે આન્સર શું આવશે? 0.25. અથવા તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે 1/4 ભાગ એટલે કેટલો થાય? 0.25. તો ધ બેસ્ટ. અને જો ના સમજાય તો આ રીતે પણ તમે છેદમાં 100 લઈ આવીને ટ્રાય કરી શકો છો. છે કે નહીં? એકદમ સિમ્પલ. બસ વર્ગમૂળ અહીંયાથી ફટાફટ મળી ગયો એટલે આન્સર કેવો ફટાફટ સોલ્વ થઈને આવી ગયો. સમજાયું કે નહીં? તો હવે આન્સર શું આવશે? A 0.25. ઓકે બાળકો?